સોલ્ટ્સ એન્ડ હાઇડ્રોલિસિસ એટલે કે ક્ષારો અને જળ વિભાજન. આપણે આ વિષય પર આજે વાત કરીશું. તો સૌપ્રથમ એ પ્રશ્નને સમજવા પ્રયત્ન કરીએ કે ક્ષાર કોને કહેવાય છે. તો જ્યારે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનતું હોય છે. આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને અંગ્રેજીમાં આપણે ન્યુટ્રલાઇઝેશન કહીએ છીએ. ન્યુટ્રલાઇઝેશન એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયા. ટૂંકમાં તટસ્થીકરણની પ્રક્રિયા એસિડ અને બેઝ વચ્ચે થવાથી ક્ષાર ઉત્પન્ન થતો હોય છે અને પાણી પણ બનતું હોય છે. ક્ષારના ઉદાહરણો ઘણા બધા છે. આપણે કેટલાક ઉદાહરણો સ્ક્રીન પર દર્શાવ્યા છે. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, પોટેશિયમ ક્લોરાઇડ જેનું સૂત્ર KCl છે, એમોનિયમ ક્લોરાઇડ જેનું સૂત્ર NH4Cl છે, પોટેશિયમ કાર્બોનેટ તેનું સૂત્ર K2CO3 છે. તો ટૂંકમાં આ K2CO3, NH4Cl, KCl, NaCl વગેરે જે પદાર્થો છે તે ક્ષારના ઉદાહરણો છે. તો હવે ક્ષારનું જળ વિભાજન કોને કહેવાય તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જ્યારે પણ ક્ષારને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે પાણી સાથે તેની જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેને ક્ષારનું જળ વિભાજન કહેવામાં આવે છે. આનું કારણ એ છે કે ક્ષારમાંથી જે ઉત્પન્ન થયેલા આયનો છે તે પાણીના અણુઓ સાથે પ્રક્રિયા કરતા હોય છે. તો ટૂંકમાં ક્ષારના ધનાયન અથવા ઋણાયનની પાણી સાથેની જે પ્રક્રિયા છે તેને આપણે ક્ષારના જળ વિભાજન તરીકે ઓળખીએ છીએ. હવે ક્ષારના પ્રકારોને સમજવા પ્રયત્ન કરીએ. તો જળ વિભાજનની જે પ્રક્રિયા હાલ જ આપણે સમજી છે તેના આધારે ક્ષારના જુદા જુદા પ્રકારો પાડી શકાય છે. ટૂંકમાં ક્ષારના જે વર્ગીકરણ છે તે વર્ગીકરણમાં જળ વિભાજનની પ્રક્રિયાનો આધાર આપણે લઈ શકીએ. ક્ષારો વર્ગીકૃત કરીએ તો એસિડિક ક્ષારો, બેઝિક ક્ષારો અને તટસ્થ ક્ષારો. તો એસિડિક ક્ષારો, બેઝિક ક્ષારો અને તટસ્થ જે ક્ષારો છે તે ક્ષારો આપણે ક્ષારના મુખ્ય પ્રકાર તરીકે લઈ શકીએ. હવે આને વિગતે સમજીએ. તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર આ એક પહેલો પ્રકાર છે. અહીં ઉદાહરણ તરીકે આપણે NaCl લીધેલું છે. આ જે NaCl છે એ હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એમાંથી બનેલો ક્ષાર છે. NaCl આપણને Na+ અને Cl- આયનો આપતો હોય છે. આ ક્ષાર પાણીમાં સંપૂર્ણ વિયોજન પામે પરંતુ તેના જે આયનો છે તે પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. આથી જે દ્રાવણ છે એ તટસ્થ રહે છે. એટલે કે તટસ્થ દ્રાવણ હોવાથી તેની pHનું મૂલ્ય 7 હોય છે. એ જ રીતે ક્ષારનો જે બીજો પ્રકાર છે તે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનેલો ક્ષાર. દાખલા તરીકે એમોનિયમ ક્લોરાઇડ, તેનું સૂત્ર NH4Cl છે. NH4+ આયન એટલે કે એમોનિયમ આયન, Cl- આયન એટલે કે ક્લોરાઇડ આયન. તો ટૂંકમાં એમોનિયમ ક્લોરાઇડ જે છે તે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. તમને પ્રશ્ન થાય કે તે કયા પ્રબળ એસિડનો ક્ષાર છે, તો તમે NH4Clનું સૂત્ર જુઓ તો પણ ખ્યાલ આવશે કે એમાં Cl રહેલો છે તે HClને આધારે આવે છે. તો આ HCl જે છે એ સ્ટ્રોંગ એસિડ છે, પ્રબળ એસિડ છે. જ્યારે NH4+ આયન એ NH4OH બેઝના આધારે વિચારી શકાય. તો આ જે NH4OH બેઝ છે એ નિર્બળ બેઝ છે. તો ટૂંકમાં આ જે ક્ષાર છે NH4Cl એ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. તેનું જ્યારે દ્રાવણ જલીય દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તે એસિડિક પ્રકૃતિ ધરાવતું હોય છે. એસિડિક પ્રકૃતિ ધરાવવાનું કારણ એ છે કે તેમાં H+ આયનોની હાજરી વધારે હોવાથી દ્રાવણ જે છે એની pHનું મૂલ્ય 7 કરતાં ઓછું હોય છે. મિત્રો યાદ રાખજો કે pHનું મૂલ્ય જો 7 હોય તો દ્રાવણને આપણે તટસ્થ દ્રાવણ કહીશું અને pHનું મૂલ્ય જો 7 કરતાં ઓછું હોય તો તેવા દ્રાવણને આપણે એસિડિક દ્રાવણ તરીકે ઓળખીએ છીએ.
હવે આપણે ત્રીજા પ્રકારમાં એવા ક્ષારનો વિચાર કરીએ છીએ કે જે ક્ષાર નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે. ઉદાહરણ તરીકે તમે સ્ક્રીન પર આ લાલ અક્ષરે CH3COONA લખાયેલું જુઓ છો. CH3COONA આપણે સોડિયમ એસિટેટ તરીકે ઓળખીએ છીએ. આ સોડિયમ એસિટેટ નામનો ક્ષાર એ એસેટિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ માંથી બનતો હોય છે. એટલે કે જ્યારે આપણે એસિટિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા કરીએ તો આપણને સોડિયમ એસિટેટ નામનો ક્ષાર મળે છે. અહીં એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે. અને આ પ્રબળ બેઝમાંથી બનેલો આ ક્ષાર છે અને નિર્બળ એસિડ તેની સાથે સંકળાયેલો છે. તેથી કરીને પણ આપણે એવું કહી શકીએ કે આ દ્રાવણ જેનું જલીય દ્રાવણ છે તે બેઝિક હોવું જોઈએ. અને જો જલીય દ્રાવણ બેઝિક હશે તો એમાં OH- આયનોની સાંદ્રતા વધારે હશે અને તેના પરિણામે pHનું મૂલ્ય વધારે હશે. તો pHનું મૂલ્ય મિત્રો 7 કરતાં જ્યારે વધારે હોય છે તેવું જે દ્રાવણ છે તે બેઝિક પ્રકૃતિ ધરાવતું હોય છે. તો ટૂંકમાં ચોથા પ્રકાર તરફ હવે આપણે જઈશું. તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર. ઉદાહરણ તરીકે આપણે એમોનિયમ એસિટેટ લઈએ છીએ. આ જે એમોનિયમ એસિટેટ છે તે કઈ રીતે બને છે તો તેનું સમીકરણ તમે અહીં જોઈ શકો કે એસિટિક એસિડ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમોનિયમ એસિટેટ બને છે અને પાણી બને છે. આ જે એસિટિક એસિડ છે એ નિર્બળ એસિડ છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નિર્બળ બેઝ છે. તો ટૂંકમાં આ જે ક્ષાર છે એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનો બનેલો છે. આ ક્ષારનું જલીય દ્રાવણ કેવું હોઈ શકે તો તે માટે આપણે એવું કહીએ કે તે Ka અને Kbના મૂલ્યોને આધારે સમજી શકાય. હવે આ Ka અને Kb શું છે તો Ka જે છે એ એસિડ માટેનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે, વિયોજન અચળાંક છે. તેના દ્વારા એસિડની પ્રબળતાને સમજી શકાય છે. Kb જે છે એ બેઝ માટેનો વિયોજન અચળાંક છે, ડિસોસિએશન કોન્સ્ટન્ટ છે અને તેના આધારે બેઝની પ્રબળતા સમજી શકાય છે. જો આપણે આવા ક્ષારનું એટલે કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારનું જલીય દ્રાવણ બનાવીએ અને Kનું મૂલ્ય Kb કરતાં મોટું હોય તો દ્રાવણ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. Kનું મૂલ્ય Kb કરતાં ઓછું હોય બરાબર છે એટલે કે K < Kb હોય એટલે કે Kbનું મૂલ્ય જો વધારે હોય તો દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. પરંતુ જો મિત્રો એવું બને કે K અને Kbના મૂલ્ય સરખા હોય તો એ સંજોગોમાં આપણે આ દ્રાવણની પ્રકૃતિ વિશે શું કહી શકીએ તો આપણે કહેવાનું કે જ્યારે K બરાબર Kb હોય છે ત્યારે દ્રાવણ તટસ્થ હોય છે, ન્યુટ્રલ હોય છે. જો દ્રાવણ તટસ્થ હશે તો pHનું મૂલ્ય 7 થશે. આ રીતે આપણે ક્ષાર કોને કહેવો, ક્ષારના પ્રકારો કયા કયા પાડી શકાય, ક્ષાર કઈ રીતે બને છે અને તેના જુદા જુદા ઉદાહરણો સમજવાનો પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ.